ત્યારબાદ વાત કરીએ 2022ની તો કુલ જગ્યા 2000 જેટલી હતી, જેમાં ગણિત વિષયમાં 801 જેટલી જગ્યા હતી, સામાજિક વિજ્ઞાનમાં 761 જેટલી જગ્યા હતી અને ભાષામાં 438 જેટલી જગ્યા હતી. ત્યારબાદ 2022માં બીજી કુલ જગ્યા 1600 જેટલી બહાર પડી હતી, જેમાંથી ગણિતની 750, સામાજિક વિજ્ઞાનની 600 અને ભાષાની 250 જેટલી જગ્યા હતી. એટલે કુલ જગ્યા 19,000 પ્લસની હતી અને ગણિતમાં 13,133 જેટલી જગ્યા આવી, સામાજિક વિજ્ઞાનમાં 3,929 જેટલી આવી અને ભાષામાં 3,094 જેટલી જગ્યા આવી. ગણિત વિજ્ઞાન વિષયમાં કુલ પાસ થયેલ ઉમેદવારની સંખ્યા 20,135 જેટલી હતી, નપાસ થયેલ ઉમેદવારની સંખ્યા 44,534 જેટલી હતી, જેમાં કુલ ઉમેદવારની સંખ્યા 64,669 જેટલી હતી, જેમાં પાસની ટકાવારી 31.14% જેટલી હતી. ભાષાની વાત કરીએ તો કુલ પાસ થયેલ ઉમેદવારની સંખ્યા 4,481 જેટલી હતી, નપાસ થયેલ ઉમેદવારની સંખ્યા 1,0673 જેટલી હતી, કુલ ઉમેદવારની સંખ્યા 1,05,154 જેટલી હતી, જેમાં પાસની ટકાવારી ફક્ત 4.26% જેટલી જ હતી. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કુલ પાસ થયેલ ઉમેદવાર 12,834 જેટલા હતા, નપાસ થયેલ ઉમેદવાર 55,033 જેટલા હતા અને ત્યારબાદ કુલ ઉમેદવારની સંખ્યા 67,877 જેટલા હતા, જેમાં પાસની ટકાવારી 18.91% જ હતી. કુલ વાત કરીએ તો પાસ થયેલ ઉમેદવાર 37,450 જેટલા હતા, નપાસ થયેલ ઉમેદવાર 2,0250 જેટલા હતા. કુલ વાત કરીએ તો પાસ અને નપાસ બંને થઈને ઉમેદવારની સંખ્યા 23,07,700 જેટલી સંખ્યા હતી અને જેમાં પાસની ટકાવારી 15.76% હતી. ત્યારબાદ વર્ષ 2023ની વાત કરીએ તો હાજર ઉમેદવારની સંખ્યા 2,37,700 જેટલી હતી, જેમાંથી 150 ગુણમાંથી 90 કે તેથી વધારે ગુણ મેળવનારની સંખ્યા 22,162 જેટલી હતી, 105 કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 4,316 જેટલી હતી, 120 કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 259 જેટલી હતી અને 135 કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 1 જેટલી હતી. ત્યારબાદ વાત કરીએ તો વિષય વાઇઝ સંભવિત જગ્યા કેટલી આવી શકે, તો ગણિત વિજ્ઞાન વિષયમાં 2300થી 2600ની વચ્ચે આવી શકે, ભાષામાં 2500થી 2700ની વચ્ચે આવી શકે, સામાજિક વિજ્ઞાનમાં 2200 જેટલી જગ્યા આવે અને કુલ જગ્યાની વાત કરીએ તો 7,000 જેટલી જગ્યાઓ આવી શકે. ગણિત વિજ્ઞાન વિષયમાં કેટલું મેરિટ અટકી શકે, તો એના માટે વાત કરીએ તો જનરલ વાળા માટે 70થી 69ની વચ્ચે, EWS વાળા માટે 69.50થી 68ની વચ્ચે, OBC વાળા માટે 69થી 67.50ની વચ્ચે, SC વાળાની વાત કરીએ તો 67થી 66ની વચ્ચે, ST વાળાની વાત કરીએ તો 55થી 53ની વચ્ચે મેરિટ અટકી શકે. ત્યારબાદ વાત કરીએ સામાજિક વિજ્ઞાનની તો જનરલ વાળા માટે 73થી 72ની વચ્ચે, EWS વાળા માટે 72થી 71ની વચ્ચે, ત્યારબાદ OBC વાળાની વચ્ચે 70થી 69.50ની વચ્ચે, SC વાળા માટે 68થી 67ની વચ્ચે, ST વાળા માટે 64થી 62ની વચ્ચે મેરિટ અટકી શકે. ત્યારબાદ ભાષાની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં જનરલ વાળામાં ગુજરાતી વિષયમાં 69, હિન્દીમાં 68.50, અંગ્રેજીમાં 69.50, સંસ્કૃતમાં 70 જેટલું મેરિટ અટકી શકે. EWSમાં ગુજરાતી વિષયમાં 68.50, હિન્દી વિષયમાં 68, અંગ્રેજી વિષયમાં 69 તેમજ સંસ્કૃત વિષયમાં 69 જેટલું મેરિટ અટકી શકે. OBCની વાત કરીએ OBCની તો ગુજરાતી વિષયમાં 68 જેટલું, હિન્દી વિષયમાં 67 જેટલું, અંગ્રેજી વિષયમાં 68 જેટલું, સંસ્કૃત વિષયમાં 69 જેટલું. SCની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં 67 જેટલું, હિન્દી વિષયમાં 67 જેટલું, અંગ્રેજી વિષયમાં 67 જેટલું અને સંસ્કૃતમાં 68 જેટલું મેરિટ અટકી શકે. STની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં 64, હિન્દી વિષયમાં 65 તેમજ અંગ્રેજી વિષયમાં 66 અને સંસ્કૃત વિષયમાં 66 જેટલું મેરિટ અટકી શકે. તો આ પ્રમાણે 2024માં ટેટ 2ની ભરતી આવશે અને આ પ્રમાણે મેરિટ અટકી શકે એની પૂરેપૂરી શક્યતા છે અને જે આ કટ ઓફ છે એ 2023ને અને ગયા વર્ષની ભરતીને અનુરૂપ થઈ તૈયાર કરવામાં આવેલ છે. તો આમાં વધારો ઘટાડો થઈ શકે જેની નોંધ લેવી અને તમે પ્લીઝ સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.